ચલો ભાઈ, હાથ ઊંચે, સામે, ઊંચે. પર લહેરાવો ભાઈ. હા, સરસ. સામે. હવે જુઓ બેનને તમને શું આપ્યું? કોઈ કહેશે મને? ઝંડુ. એને બીજું શું કહેવાય? કોઈ કહેશે? ધ્વજ. શું કહેવાય? રાષ્ટ્રધ્વજ. રાષ્ટ્ર એટલે દેશ, રાષ્ટ્ર એટલે આપણા દેશનો ધ્વજ કહેવાય, ઝંડો. શું કહેવાય? ચલો ભાઈ, એમાં ધ્વજની ઉપરનો રંગ કયો છે? કહેશે મને કોઈ? કયો રંગ છે? સરસ. કયો રંગ છે ભાઈ? સરસ. ચલો ભાઈ, વચ્ચેનો રંગ ધોળો. અને બીજું શું કહેવાય? સફેદ. કેવો? સફેદ. સરસ. ચલો ભાઈ, એના નીચે કયો રંગ છે? લીલો. કયો રંગ છે? લીલો. તમે જુઓ, સફેદ રંગની વચ્ચે શું આપેલું છે? કોઈ કહેશે મને? ગોળ. પણ એને ચક્ર કહેવાય. શું કહેવાય? હાથ ઊંચો કરો એટલે ખબર પડે. શું કહેવાય ભાઈ એનું? પણ કઈ ચક્ર કહેવાય? કોઈ કહેશે મને? અશોક ચક્ર. શું કહેવાય? અશોક ચક્ર. પછી જો એની અંદર લીટા દોરેલા દેખો છે તમને વચ્ચે ચક્રની અંદર? હા, એ કેટલા હોય છે ખબર તમને? 24. કેટલા? 24. બરાબર ને? હવે અશોક ચક્રનો રંગ કેવો હોય છે ખબર તમને? ચક્રનો અંદર ચક્ર છે નો? ના, કારો નથી, વાદળી. વાદળી કહેવાય. કેવો કહેવાય? તો હવે આપણે તમારા અંદર ચોપડીની અંદર જુઓ ભાઈ, ધ્વજ આપેલો છે. તો ચલો, એના ઉપરના પહેલા ખાનામાં કયો રંગ પૂરશો તમે? ચલો, વચ્ચેના ખાનામાં સફેદ. કયો? અને નીચેના ખાનામાં લીલો. તો તમે ધ્વજ જોઈ લીધો ને ભાઈ બધાએ? હા, તો એ રીતે રંગ પૂરવા મળવાના છે ભાઈ બધાનો. ધ્વજમાં રંગ પૂરવા લાગો બધા.